ભાઈ શિવલિંગ પર બીલીપત્ર, અલગ અલગ દ્રવ્ય અને પુષ્પ ચડાવવાથી શું લાભ થાય છે? મારા ભાઈ, શિવ પુરાણના મુજબ શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાથી માનસિક શાંતિ મળે છે અને આપણા જન્મ જન્માંતરના પાપ કર્મો પણ નષ્ટ થઈ જાય છે. શિવલિંગ પર જળ ચડાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ઘી ચડાવવાથી આપણા વંશમાં વૃદ્ધિ થાય છે. દૂધ ચડાવવાથી આપણા બધા જ દુઃખોનો નાશ થાય છે. મધ ચડાવવાથી આપણા રોગ અને પીડાનો નાશ થાય છે. શિવલિંગ પર ગંગાજળની ધારા કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર કમળના ફૂલ ચડાવવાથી આપણને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ચમેલીના ફૂલ ચડાવવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. શિવલિંગ પર અગત્યાના ફૂલ ચડાવવામાં આવે તો તે વ્યક્તિને મહાન યશની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર મોગરાના ફૂલ ચડાવવાથી ભગવાન શિવ તે વ્યક્તિને અત્યંત શુભ લક્ષ્મણા પત્નીની પ્રાપ્તિનો આશીર્વાદ આપે છે. હવે સમજ્યા મારી વાત? હા ભાઈ, એકદમ સારી રીતે સમજી ગયો. તો બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ.